સદગુરુ મળતા જપે નમ જપાય આયન્નમ મયઃ મન્નાતે મગોય સ્વયં તમ સમસ્તુ ધ્યાનમદાતા યન્નમ વિચિન્ન વિનય જે કરતે વિવર્જિત વસ્તુ વિધિવૈરગંધમ અચંતેન ચંતન સુનાતિ સનાતન જિનાતરનંતો અગાધમ બોધમ રજન્મહારમ સુરેરમ તેયમ નમામિ નમસ્તુ કરુણાસાગર મહારાજ કી જય કૈવલ્ય કી જય હરિચંદ્રજી મહારાજ કી જય સીતારામજી મહારાજ કી જય ગુરુ પદ પ્રૌઢ પ્રચંડ પ્રત્યક્ષ પામે નિજ કૈવલ મોક્ષ ગતિ ચ કવે અનુભવયા દુર્લભો જીવ કો જાણે વાદ વિવાદ ગુરુ પદ મોટો ગયા મૂલ્ય આવે નહીં કોઈ ગુરુ પ્રાય ભક્તજનો, છોકરાને શાંત રાખજો. જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય. આ ઇકો બંધ કરી દે ભાઈ, આમાં ઇકો બંધ કરી દેજે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ સ્વરચિત ગુરુ મહિમાને વિશે દિવ્ય પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે, ગુરુપદ પ્રૌઢ પ્રચંડ પ્રત્યક્ષ. એક તો મનુષ્ય જીવનમાં ગુરુની પરમ આવશ્યકતા છે. આપણા મહાપુરુષો પણ કહી ગયા છે કે ગુરુ બિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ બિના મિટે નહીં ભેદ, ગુરુ બિના સંશય ટળે નહીં, મરને વાંચે સારે વેદ. માણસ પુસ્તકનું અધ્યયન ગમે તેટલું કરે, એનાથી બાહ્ય જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાનનો અનુભવ ગુરુ કૃપાથી થતો હોય છે. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. નહીં તો આપણા બાળકો પણ ઘેરે બેઠા જ અભ્યાસ કરી લે. ઘણાના બાળકોના માતા પિતા શિક્ષક હોય છે, છતાં પણ એને સ્કૂલમાં જ ભણવા જવું પડે. કારણ કે શિક્ષણ એ ગુરુ પાસેથી મળે છે, જે માતા પિતા પણ આપી શકતા નથી. હા, માતા પિતા એને સંસ્કાર જરૂર આપે છે, જે સંસ્કારો કદાચ આપણને શાળામાંથી નથી મળતા. અને આ સંસ્કાર મેળવવાની પરંપરા હતી ગુરુકુળમાં.
હજુ થોડા થોડા પ્રમાણમાં ગુરુકુળો ચાલે છે, એટલે શાળાઓમાંથી શિક્ષણ મળે છે, પરંતુ સંસ્કાર નથી મળતા. જે આપવા માટે હવે જવાબદારી આપણા ઘરની રહેતી હોય છે, માતા પિતાની રહેતી હોય છે. એટલે તો કહેવામાં આવ્યું છે કે માતા પિતા એ સંતાનોના પ્રથમ ગુરુ છે. કારણ કે નાની શરૂઆતથી ખાવા પીવાથી માંડીને એ બધા સંસ્કાર આપવાનું કામ માતા અને પિતા કરે છે. હા, પછી એના માટે વિદ્યાભ્યાસ કરવાનો હોય ત્યારે શાળામાં જવાનું હોય છે. અત્યારે એમનું નામ શિક્ષક કહેવામાં આવે છે. જે શિક્ષા આપે તે શિક્ષક છે, શિક્ષણ આપે છે. પહેલાના સમયમાં એનું સંબોધન ગુરુ કરવામાં આવતું હતું. ગુરુનો અર્થ પણ જે અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ કરે એને ગુરુ કહેવાય છે. એટલે જ્ઞાનની શરૂઆત તો અક્ષર જ્ઞાનથી થતી હોય છે, અને ધીમે ધીમે એની સમજણ આપીને એને પોતાના જીવનમાં ઉપયોગી શિક્ષણ બનાવવામાં આવે છે. વર્તમાન સમયની અંદર શિક્ષણ માત્ર વ્યવસાય પૂરતું સીમિત થઈ ગયું છે. ભણીને શું કરવાનું? તો કે કમાવાનું, વ્યવસાય કરવાનો. બહેનો પણ ભણે છે તો શું કરવાનું? તો કમાવાનું. પરંતુ શિક્ષણનો હેતુ માત્ર કમાવા પૂરતો જ નથી. પરંતુ અત્યારે જે પ્રકારે શિક્ષણ આપવામાં આવે છે એ પ્રકારે એનો હેતુ એટલો સીમિત થઈ ગયો છે. વાસ્તવિક શિક્ષા તો એ છે કે જે આપણને જીવનમાં આવતા સંકટોમાંથી છોડાવે. આજની શિક્ષા એને ઉપયોગી તો થાય છે, પણ થોડી ઉપાધિઓ પણ લાવે છે. એટલે મુશ્કેલીઓમાંથી છૂટવાને બદલે મુશ્કેલીઓ ઊભી કરે છે. એટલે કંઈક અંશે શિક્ષા ઉપયોગી થાય છે, આર્થિક સમસ્યાઓ થોડી દૂર થાય છે, અને પરિવારની અંદર એના સંસ્કાર હોય છે, સમજણ હોય છે, તો સોનામાં સુગંધ ભળી જાય છે. એટલે સંસ્કારનું બહુ મહત્વ છે. આજે જે પ્રસંગ રાખવામાં આવ્યો છે એક સંસ્કાર વિધિ નિમિત્તે રાખવામાં આવ્યો છે. તો આ સત્સંગ એ પણ એક સંસ્કાર છે જે મનુષ્યના જીવનમાં બહુ જરૂરી છે. સત્સંગથી આપણને જ્ઞાન મળે છે, સમજણ મળે છે, સારો સંગ મળે છે, અને સત્યનો સંગ થાય છે ત્યારે જ આપણને સુખ મળે છે. સુખ સત્ય સાથે જોડાયેલું છે ને દુઃખ એ અસત્ય સાથે જોડાયેલું છે. જેટલો પણ મનુષ્ય અસત્ય વ્યવહાર કરશે, અગર તો ખોટાનો સંગ કરશે, કુસંગ કરશે, એટલો જે માણસ દુઃખી થશે. આ પ્રારંભમાં કંઈ ખોટું કરીને લાભ થતો હોય એટલે એને ખુશી થતી હોય છે. એનાથી કોઈ વસ્તુ આપણે લાવીએ તો ખુશી થાય છે, પણ સમય જતા એ ખુશી ક્યારે શોકમાં બદલાઈ જાય ખબર પડતી નથી. કારણ કે ખોટું કરીને જે કંઈ મળે છે ને એની ખુશી ટકતી નથી. એમાં સ્વાર્થ આવે છે. માણસ ખોટું ક્યારે કરે? અત્યંત સ્વાર્થના કારણે. તો એ જ સ્વાર્થ ઘરની અંદર પણ આવી જાય છે, વ્યક્તિ પ્રત્યે પણ આવી જાય છે, ત્યારે ઘરમાં કલેશ થાય છે. એટલે
માણસ ખોટું તો કરે છે, પણ તુલસીદાસ મહારાજ એમ કહે છે, अनीति से धन होत है बरस 5 के 7, 5-7 वर्ष चाले, तुलसी 12 वर्ष में जड़ा मूल से जात। 12 વર્ષ થાય ને ખોટાની અંદર, એટલે એમણે જે કઈ ભેગું કર્યું હોય ને બધું ચાલ્યું જાય. એટલે અનિતિનો લાભ આપણે સુખ નથી આપતો, પણ આ બધું આપણે સત્સંગથી સમજાય છે, ગુરુના જ્ઞાનથી સમજાય છે, અને ગુરુ કૃપાથી સમજાય. નહીં તો જાણે છે આખી દુનિયા ખોટું કરીએ તો આમ થાય, પણ છોડે કોણ? જેના પર ગુરુની કૃપા હોય ને છોડી દે. બાકી ઘરમાં ખાવાનું ના હોય ને કોઈને લાભ મળતો હોય તો કોઈ છોડે ખરા? પણ એવાય વિરલા છે કે ભલે ખાવાનું ન મળે તો કઈ નહીં, પણ ખોટું તો અમે નહીં જ કરીએ. એ જ માણસ જીવનમાં અંતે સુખી થાય છે, એ પણ પરિવારને સુખી કરે છે. એટલે સંસ્કાર મહત્વના છે. આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર ભિન્ન ભિન્ન સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઋષિ મુનિએ સમાજની પરિસ્થિતિનો અભ્યાસ કરીને આ સંસ્કારો વિશે આપણે જ્ઞાન આપ્યું છે. એમાં આજે શ્રીમંત સંસ્કાર નિમિત્તે આજના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રીમંત સંસ્કારની અંદર સત્સંગના સંસ્કાર આજે વિશેષ પ્રાપ્ત થશે, અને સત્સંગના સંસ્કારથી જીવનું કલ્યાણ થાય છે. આજે જે નિમિત્તે રાખવામાં આવ્યું છે એ ગર્ભસ્થ બાળકને તો સંસ્કાર મળશે, પણ એ માતાને પણ સંસ્કાર મળશે, એ પરિવારને પણ સંસ્કાર મળશે, અને અહીંયા આવ્યા છે બધાને આ સત્સંગના સંસ્કાર મળશે. આ કેટલી અદ્ભુત સંસ્કારની વિધિ છે. નહીં તો સામાજિક રીતે કરવામાં આવે તો જે વ્યક્તિ હોય ને એના પૂરતું જ સીમિત હોય છે. જ્યારે આજે સત્સંગ રાખીને એને ઉત્તમ પ્રકારના સંસ્કારનું આયોજન કર્યું છે, આ પરમ ગુરુના આશીર્વાદ છે. એટલે જીવનમાં ગુરુ કરવા બહુ જરૂરી છે. અને આપણે બધા એટલા તો ભાગ્યશાળી છીએ કે જાણે અજાણે આપણી એટલી બધી કઈ ઊંચી સમજણ નહીં હોય, પણ પૂર્વનું કોઈ પુણ્ય હશે તો પરમ ગુરુના શરણમાં આવી ગયા છે. નહીં તો આ દુનિયાની અંદર મોટા મોટા વિદ્વાનો છે ને, એ પણ પરમ ગુરુની વાણીને સમજી નથી શકતા. એ પોતાના વાડામાંથી બહાર નીકળી ના શકે. વાતો કરે બધી, પણ બાનું બીજું પહેર્યું હોય ને એ કાઢીને પરમ ગુરુનું બાનું ધારણ કરવું એ અઘરું કામ છે. હા, આપણે માનીએ ખરા એમને, આપણે બીજા માનતા હોય, આપણને માનતા હોય ખરા. સતકેવલ સાહેબ પણ બોલે, પણ યોગ્ય રીતે સમજીને એનું બાનું ગ્રહણ કરવું એ મહત્વપૂર્ણ છે. એનો એક પ્રસંગ કરુણાસાગર બાપજીએ અગાધબોધ ગ્રંથમાં લખ્યો છે. પૃથ્વી પર 7 દ્વીપ છે, આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે. દિવ્ય પરમ ગુરુ આ પૃથ્વી પર સૌથી પહેલા પુષ્કર દ્વીપમાં આવ્યા. ત્યાં એક યોગીને મળે છે. એક યોગી એક રાજાના બગીચામાં બેઠા હોય છે ને ધૂણી દખાવીને સાધના કરે છે. પછી બગીચામાં આવ્યા એટલે રાજાના સંપર્કમાં આવે છે, તો રાજા પણ એનો આદર કરે છે. એટલું જ નહીં, રાજા એમના સેવક બને છે. રોજે યોગીના દર્શન કરવા માટે આવે છે. એ ગુરુ હતા એમના. તો આપણા ગામની અંદર પણ પરમ ગુરુ બિરાજમાન છે. મંદિરની જે સ્થાપના છે ને કોઈ સામાન્ય નથી આપણા માટે.
આપણી એક કસોટી છે કે આપણે પરમ ગુરુમાં કેટલી પ્રીતિ છે. આ ઘર છોડીને ત્યાં સુધી જવાય છે, જો જાય તો જ પછી આગળનું એને એડમિશન મળે, નહીં તો પછી મંદ ભાવના હોય તો આપણે આગળ નથી વધી શકતા. એટલે ઘરમાંય મંદિર હોય છે, ઘણા ઘરમાંય ના બેસતા હોય, તો શાંતિ મળશે ક્યાંથી? શાંતિ તો ગુરુના ચરણમાં છે. સંત તુલસીદાસ એમના ભજનમાં કહે છે, સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણો. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો, મળ્યો છે ઉત્તમ ટાણો. શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. મને લાગ્યો તમારો નાદ વાલા, હવે તમારે યાદ. શરણ હવે નહીં છોડો, શરણ હવે નહીં છોડો. તુલસીદાસજી મહારાજશ્રી પણ બહુ હૃદયસ્થ ભજનો બનાવ્યા છે. એના હૃદયની ભાવનામાંથી પ્રગટ થયેલા પરમ ગુરુના જે ગુણગાન છે એની અંદર વિભિન્ન ભાવનાઓ છે. ક્યાંક પ્રાર્થનાની ભાવનાઓ છે, ક્યાંક જ્ઞાનની ભાવનાઓ છે, ક્યાંક વૈરાગની ભાવનાઓ છે. અને આપણે સંપ્રદાયની અંદર વર્તમાન સમયની અંદર એ મહાપુરુષે બહુ અદ્ભુત પુરુષાર્થ કર્યો છે. લોકોના દિલની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યાં જ્યાં એમણે વિચરણ કર્યું છે, જાગરણ કર્યું છે, એવા વિસ્તારમાં જઈએ અને એવા લોકોને મળીએ છે તો એમના પ્રત્યેનો અનન્ય પ્રેમ એના હૃદયની અંદર સ્થાપિત થયેલો છે. એટલે પરમ ગુરુના ચરણમાં સુખ અને શાંતિ છે. બહાર ગમે તેટલા દોડીશું ક્યાંય નહીં મળે. બહારની જે વ્યવસ્થા છે એ પણ આપણા શરીર પૂરતી સીમિત છે, એનાથી કોઈ વધારે સુખ મળતું નથી. પરંતુ વ્યવસ્થા જોઈને એને સુખ માને છે એ ખરેખર એક પ્રકારની ભ્રાંતિ કહેવાય, ભ્રમણા કહેવાય. આજે આખું વિશ્વ આ ભ્રમણાની પાછળ ભટકે છે. બસ આ મળી જાય તો હું સુખી. સારા સારા ધનવાન લોકો, પૈસા ઘણા બધા હોય છે તો એ સુવિધાને સગવડ કરવા માટે જ દોડતા હોય છે, પણ પરમ ગુરુની સેવામાં આપવાનું હોય ને તો એને કીડીઓ ચડે છે. પણ એને ખબર નથી કે આ પૈસાથી એ સુખી નહીં થાય. જીવનમાં પૈસા સિવાય પણ અનેક મુસીબતો આવે છે જેનું સોલ્યુશન પૈસાથી નથી થતું. અને સાચું સુખ પણ એ પૈસાથી નથી મળતો, એ ગુરુના ચરણમાંથી મળે છે. આપણે એમની કૃપાથી મળ્યું છે, એના ચરણમાં આપવાનું હોય તો પણ આપણે ના આપી શકીએ તો એ સ્વાર્થ માટે જેટલો ઉપયોગ કરીએ છીએ ને, સ્વાર્થનો જ્યારે કોટા પૂરો થઈ જાય ને પછી આપણા માટે સુખનો કોઈ અવકાશ રહેતો નથી. ધન કઈ આપણો જીવન સાથી નથી, ક્યારે આપણને સાથ છોડી દે કશું ના કહેવાય. જ્યારે પરમ ગુરુ જેને શરણ સ્વીકાર્યું હોય ને ગમે ત્યારે એની સાથે જ હોય છે. અને દુઃખના સમયે તો ખાસ આપણી સાથે રહેતા હોય છે. એવા સાચા સાથી આપણા પરમ ગુરુ છે. પૈસો એની જગ્યાએ જરૂરી છે, આપણને ઉપયોગી થાય છે, પણ કઈક એવી જગ્યાઓ આવે છે, એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં સંપત્તિ કામ લાગતી નથી. હમણાં આતંકવાદી હુમલો કરો પહેલગામની અંદર, હવે ત્યાં કઈ પૈસા કામ લાગે ખરા? પૈસા તો ઘણા બધા હશે, પણ જીવનમાં સુકૃત હોય ને તો એનાથી બચી શકાય છે. એટલે
પરમ ગુરુના શરણમાં આવી ગયા છે એ આપણું સદભાગ્ય છે. હું વિચારું છું આખું વિશ્વ છે, કેટલી બધી સમૃદ્ધિઓ છે આપણા દેશમાં છે અને વિદેશમાં એના કરતાંય વધારે છે. દુનિયા એની પાછળ પાગલ છે. પણ અંતકાળે એ ચીજો એને કોઈ સુખ નથી આપતી, કોઈ કામ નથી આપતી. દુનિયાભરની અંદર સમૃદ્ધિઓ છે, પરંતુ અહીંયા જેના નાના નાના ઘરો છે એની અંદર પરમ ગુરુ બિરાજમાન છે, એ ખરેખર ભાગ્યશાળી છે અને સુખી પણ છે. નાના પરિવારોની અંદર પણ પરમ ગુરુ પ્રત્યેનું જે ગૌરવ હોય છે એ ગૌરવ એને સુખ પ્રદાન કરે છે. એ નાની નાની આજ્ઞામાંથી શરૂ થતું હોય છે. ગુરુ દીક્ષા ગ્રહણ કરીએ તો એ દીક્ષા જ આપણને મુક્તિ પ્રદાન કરે છે. દીક્ષા એક સંસ્કાર છે. જેમ સામાજિક રીતે જે સંસ્કાર થાય છે, શ્રીમંત સંસ્કાર, એ જ પ્રકારે આપણા જીવનના મહત્વના સંસ્કાર છે ગુરુ દીક્ષા સંસ્કાર. દીક્ષા આપણે લઈએ, ગુરુ મંત્ર આપણને મળે, એ મહત્વના સંસ્કાર છે. એ મંત્ર એ જ આપણા માટે અમૂલ્ય ચીજ છે. એ કોઈ સાધારણ નથી હોતી. લાખોપતિ લાખો રૂપિયા આપી દે તો પણ એને ન મળી શકે એટલી કિંમતી ચીજ આપણને ગુરુ કૃપાથી એ મંત્ર રૂપે મળી છે. એ મંત્રમાં અદ્ભુત સામર્થ્ય છે. જો એમાં શ્રદ્ધા થઈ જાય, જપ કરે તો એનો બેડો પાર થઈ જાય. રત્નાકર ચોર હતા, લૂંટારા હતા, ડાકુ હતા. જો કે પ્રથમથી જેવા નહોતા. પેલા તો કંઈક સારી જગ્યાએ સૈનિકમાં એ કામ કરતા હતા, પણ એને ધર્મનું એવું કામ કર્યું ને કે ખોટા લોકોએ એને પરેશાન કરી દીધા, એને બંદી બનાવી દીધા. જ્યારે વિધર્મીઓ આ દેશ ઉપર આક્રમણ કર્યું, અને જ્યારે બહેનો ઉપર અત્યાચાર કરતા હોય, ઘણા બધા અધર્મી સેનાના સૈનિકો પણ એની અંદર જોડાતા હોય, એના વિરુદ્ધમાં એમણે કામ કર્યું કે આ બધા એને માર્યા. તો એ રત્નાકરને બંદી બનાવ્યો. એમાંથી એને એમ લાગ્યું કે હવે આના સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે એમણે લૂંટફાટ ને ચોરી કરીને એ માર્ગ અપનાવ્યો હતો. પરંતુ એમને જંગલની અંદર એની પાસે સત્યતા હતી. બાકી આતંકીઓને કયો બોધ લાગી શકે? કોઈ બોધ ના લાગે. પરંતુ કોઈ વ્યક્તિની અંદર એક નાનકડું સુકૃત પડ્યું હોય તો વિકટ પરિસ્થિતિમાંથી પણ માણસને બહાર કાઢી અને સત્યના માર્ગે લાવી દે છે. સુકૃતનું મહત્વ કેટલું છે! આપણે કરેલું સુકૃત, અનેક દુષ્કૃતો વચ્ચે પણ એક નાનકડું સુકૃત હોય, એ બધા જ દુષ્કર્મમાંથી આપણને છોડાવી અને સત્યના માર્ગે લઈ જાય એટલી તાકાત રાખે છે. એટલે માણસ ભલે ખોટું કંઈ કરતો હોય,
પણ જીવનમાં એક સારું કામ કરે ને તો સમજવાનો નીકળવાનો એનો રસ્તો બની જશે. એ બધા જ પાપોનું દહન કરી દેશે. એ રત્નાકરે કેટલા બધા પાપો કર્યા હતા, પણ જ્યારે નારદજી મળ્યા અને એના સત્સંગનો પ્રભાવ પડ્યો એના ઉપર કે તું આ કરી રહ્યો છે એ ખોટું કરી રહ્યો છે. તું આ બધું કોના માટે કરે છે? પરિવાર માટે કરે છે, પણ પરિવાર આમાં તને કોઈ સાથ નહીં આપે. તારી દુર્ગતિ થશે, તારે દુઃખી થવું પડશે. તો પરિવારને પૂછી જો કે ભાઈ આ તું પાપ કરે છે એ પરિવાર માટે કરે છે, પણ તારો પરિવાર એમાં સહભાગી બનશે? તો એના કોઈ સુકૃત એની ઉપર અસર થઈ કે ના, મારે ખરેખર વિચારવું જોઈએ. એટલે ઘરે જાય છે રત્નાકર. એ નારદ મુનિને બાંધીને જાય છે. તો બધાને પૂછ્યું, પિતાને પૂછ્યું કે ભાઈ હું આ પાપ કરું છું તો એમાં તમે સહભાગી? તો કે ના, એ તો તારા કરેલા પાપ તારે ભોગવવાના. અમે વૃદ્ધ થઈ ગયા છે, અમને સાચવવાય તારી ફરજ છે, પણ તું શું કરે છે એ તારે જોવાનું છે. માતાને પૂછ્યું તો પણ એ સહભાગી ના બન્યા. એટલે ક્યારે કોઈ પાપમાં સહભાગી ના બને. સુખના બધા સગા, દુઃખના કોઈ સગા નહીં. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે આ દુનિયા અંધી. એની પત્નીને કહ્યું, તું તો મારી જીવન સંગીની છે, તું તો મારા દુઃખમાં સહભાગી બનીશ ને, મારા પાપમાં સહભાગી બનીશ ને. તો પત્ની એમ કે હું તમારી સાથે સુખ દુઃખમાં સાથે છું, પણ પાપમાં આપણે સાથ નહીં આપીએ. પતિ ખોટું કરતો હોય તો એને રોકવાની જવાબદારી છે, ન રોકાય તો એ સ્વતંત્ર. એમાં પત્નીનો કોઈ હિસ્સો નહીં. એટલે એ આવ્યા, રત્નાકર આવીને નારદ મુનિના ચરણમાં પડી જાય છે. એને વૈરાગ આવી ગયો અને નારદ મુનિએ એને મંત્ર આપ્યો, દીક્ષા આપી, અને કેવા પાપના માર્ગેથી એને રત્નાકર માંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા. એટલે ગુરુનો મંત્ર એ આપણા માટે અમૂલ્ય છે. ભલે આપણે નાના ઘરમાં રહીએ છીએ, પણ આપણા જેટલા કોઈ ભાગશાળી નથી. આપણી પાસે એક કિંમતી રત્ન છે ને ગુરુ મંત્ર છે, જેના દ્વારા અહીંથી કૈવલ ધામ સુધી જવાશે. બાકી દુનિયાની કોઈ ગાડી નથી કે એમાં બેસીને આપણે શમશાને નહીં જઈ શકીએ, તો બીજે તો ક્યાં જવાની વાત છે. અને એ લઈને જતા હોય, રસ્તામાં હવા નીકળી જાય તો ત્યાં ઊભી રહી જાય છે. એ શું કામ કરશે આપણું? આ તો પરાધીન સાધનો છે. મોંઘા મોંઘા લઈને દુનિયાને દેખાડીએ છે કે અમારી પાસે આ છે. એ સુખ નથી. તમારે જવા માટે સાધન જોઈએ. આપણી પાસે ના હોય તો બસમાં જઈએ, હોય તો સારું છે કે ગાડી લઈને જઈએ, પણ એ દુનિયાને દેખાડવા માટે નથી, અને દેખાડવાથી કોઈ સુખ મળતું નથી. સારી ગાડી લે તો બીજાને દેખાડે છે, પણ એક્સિડન્ટ થાય ત્યારે કોઈને દેખાડવાનું છે? પછી તો લોકો સામેથી ખબર કાઢવા આવશે. એટલે સાધન એ સાધન પૂરતું સીમિત છે, એમાં ક્યાંય સુખ નથી. આજે આપણે એમાં સુખ માની બેઠા છીએ,
એટલે સુખનું જે સાધન છે ને એ બધું છોડી દઈએ છે, એના માટે સમય નથી મળતો. ભગવાને જે કંઈ વર્તમાન સમય પ્રમાણે સાધનો આપ્યા છે એનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણે થોડી સારી પરિસ્થિતિ થાય, આપણે સાયકલ રાખતા હોઈએ, એમાંથી બાઇક લાવીએ, બાઇક લાવતા હોય સારી પરિસ્થિતિ થાય તો મોટી ગાડી પણ લાવીએ, કોઈ જ વાંધો નથી. પરંતુ એમાં સુખ બુદ્ધિ રાખવી એ એક ભ્રાંતિ છે. એનો જરૂરિયાત માટે ઉપયોગ કરવાનો છે, બીજું કોઈ સુખ એમાં નથી. એટલે સાચું સુખ આપણા પરિવારમાં છે, નહીં કે કોઈ વસ્તુમાં. આજે મોટો ઝઘડો ચાલતો એક વસ્તુ અને પરિવારમાં. માણસ જ્યારે વસ્તુને મહત્વ આપે છે ને ત્યારે પરિવારની અંદર સુખ નથી રહેતું. વસ્તુ તો એની એ જ હોય છે ઘરમાં, પણ પરિવાર બધા પ્રેમથી નથી રહી શકતા તો સુખ નથી મળતું. જ્યારે પરિવારના સુખ માટે, પરિવારના પ્રેમ માટે આવા નશ્વર વસ્તુઓનો, એના સુખનો ત્યાગ કરવો જોઈએ. વસ્તુ આપવી પડે તો આપી દઈએ, અને એને સુખને છોડવું પડે તો છોડી દઈએ. લોકોએ તો બીજાના સુખ માટે પોતાની જીવનના બલિદાન આપી દીધા અને આપણને આઝાદી આપી. તો આપણામાં આપણા પરિવાર પ્રત્યેનું સાચું ગૌરવ હોવું જોઈએ કે આપણું કશું જ નથી, આ પરિવાર સાથે મળ્યું છે તો પ્રેમથી આપણે રહીને કેમ ના એનો ઉપયોગ કરીએ. અને એથી વિશેષ આપણે ન વસ્તુના સુખમાં બંધાઈએ કે ન પરિવારના સુખમાં બંધાઈએ. ઘણા લોકો કે અમારા પરિવારમાં તો બહુ સારું છે, બધા સુખી છે, છતાં એ સુખ સીમિત છે. પરિવારમાં બધા પ્રેમથી રહે, સારી વાત છે, સંસ્કાર છે, પણ છતાંય માણસ જો એ સુખની અંદર બંધાઈ જશે અને પરમ ગુરુના સાનિધ્યનું જે સુખ છે એ નહીં મળે તો એ સુખી નહીં રહી શકે. એટલે પરિવાર આપણો સારો હોય એમાં પણ આપણે ન બંધાતા, એથી આગળ આપણા કલ્યાણનો પુરુષાર્થ કરીને આપણે સુખી થવાનું છે. આપણા પરિવારને માત્ર સગવડ કે વ્યવસ્થાથી જ સુખી નહીં, પણ એ પરમ ગુરુના આશીર્વાદથી સુખી થાય એવો સતત પ્રયાસ કરવો જોઈએ. આપણે ચિંતા થવી જોઈએ. આપણા બાળકોને આપણે સંસ્કારથી સુખી કરવાના છે. જે બાળકોને સારા વિચારો મળશે, સારા સંસ્કાર હશે, સારું આચરણ હશે, એ દુનિયાના કોઈ પણ છેડે જશે ને સુખી રહેશે. પણ સંસ્કાર નહીં હોય તો મા બાપની સામે પણ એ દુઃખી દેખાશે. આપણે જોતા જઈશું ગામમાં, ઘરમાં બધે કેટલાય તોફાની તત્વો હશે જે મા બાપને પણ હેરાન કરતા હશે. એટલે સંસ્કારની પરમ આવશ્યકતા છે. તો નાના ઘરોની અંદર પરમ ગુરુ બિરાજમાન હોય એ કેટલા ભાગશાળી છે. કે મકાન ની અંદર પરમ ગુરુ નિવાસ કરતા હોય એનાથી વિશેષ આપણા માટે કંઈ જ નથી. જે લોકો કપાળની અંદર તિલક કરતા હોય એ કેટલા ભાગશાળી કહેવાય. સહેલું કામ નથી, સામાન્ય વ્યક્તિ ના કરી શકે. 99% લોકોના કપાળ કોરા હોય છે, 101 તિલક વાળા આપણને જોવા મળે. એ સંસ્કારનું ગૌરવ છે અને એ ગૌરવ જ આપણને આ મનુષ્ય શરીર છૂટ્યા પછી ફરી મનુષ્યનું શરીર પ્રદાન કરશે. તિલક કોના ઉપર કરવામાં આવે? માણસને કરવાનું હોય, પ્રાણી પશુને તો કરવાનું ના હોય. તો પછી મનુષ્ય શરીર મળવા છતાંય ન કરે તો એને ક્યાં લઈ જવું પડે?
એને કરવું જ નથી તો એ કે તું આમાં ફર્યા કર, તને કોઈ કહેશે નહીં, તને કોઈ તિલક કરવા આવશે નહીં. ગધેડાને કોઈ તિલક કરે? મેં સૂત્ર લખ્યું, તમાકુ ગધેડાય ખાતા નથી. એટલે ઘણાએ કેવો અર્થ કર્યો ખબર છે? એ કે ગધેડા તમાકુ નથી ખાતા, એનો મતલબ જે તમાકુ નથી ખાતા એ ગધેડા છે, આવો અર્થ કર્યો. કહેવાનો મતલબ એ છે કે ગધેડાને એટલી ખબર પડે છે તમાકુ ના ખવાય, અને તમે માણસ છો, ગધેડામાંથી ગયા તમે તો. એમ ગધેડાને ખબર પડે તમાકુ ના ખવાય. કેમ? તો કે આગલા જન્મમાં હું માણસ હતો ને ત્યારે તમાકુ ખાધેલી, એટલે હું હવે ગધેડો થયો. હવે એને સમજવાનું કે ગધેડા તમાકુ કેમ નથી ખાતા, તો કે મનુષ્ય જન્મમાં એમને ખાધેલી ને એટલે પછી એમાં આવ્યા. એટલે એટલા આપણે ભાગશાળી છીએ કે આ અનંત બ્રહ્માંડની અંદર અસંખ્ય અંશો છે, અને પરમ ગુરુ વિશ્વમાં આવ્યા છે, 14 લોકમાં ગયા, જે ભાગશાળી હતા અંશોને મળ્યા. આ પૃથ્વી ઉપર આવ્યા 7 દ્વીપોમાં, ત્યાં પણ ઘણા બધા લોકોને મળ્યા. આજે વર્તમાન સમયની અંદર આપણા ભારત દેશની અંદર કેટલી વસ્તી છે? 140 કરોડની વસ્તીમાં કેટલા લોકો પરમ ગુરુને જાણતા હશે? કેટલા લોકોએ પરમ ગુરુની દીક્ષા લીધી હશે? એમાં આપણને સ્થાન મળે એ આપણા માટે ગૌરવની વાત છે. આ કોઈ આ જન્મ પૂરતું જ કાર્ય નથી. આ સૃષ્ટિ તો અનંત કાળથી ચાલી આવે છે, એમાંથી આ નીકળવાનો રસ્તો આપણને મળી ગયો છે. નહીં તો આ સંસાર ચક્રની અંદર ફર્યા જ કરીશું તો આનો અંત આવવાનો. અહીંયા આપણે આખી જિંદગી દોડધામ કરીને મેળવીને જીવન પૂરું કરી દઈએ, પતી ગયું જીવન, આપણને મળેલું પૂરું થઈ ગયું, વસ્તુ બધી ત્યાંની ત્યાં જ રહી ગઈ ને આપણે ચાલ્યા ગયા. હવે આ સંસાર ચક્રમાં ક્યાં ફરતા હોય શું ખબર પડે? પણ પરમ ગુરુનું શરણ મળે તો જીવનનો મહિમા સમજાય, અને ઉત્તમ રીતે જીવન જીવીએ તો સુખ પણ મળે છે, અને આગળ પણ આપણી યાત્રા સુખદ રહે છે. આ જીવનમાં જેટલો આપણને સત્સંગનો લાભ મળે એ પણ આપણું સદભાગ્ય છે. સત્સંગમાં રુચિ થવી, સત્સંગનો લાભ લેવો એ મહત્વનું છે. પરમ ગુરુની વાણી સાંભળવી એ કોઈ સામાન્ય કાર્ય નથી. કાન તો ભગવાને આપ્યા છે, બહુ બધું આખો દિવસ સાંભળીએ છીએ, કચરો નાખીએ છીએ અંદર, પણ કોઈ સારી વાત અંદર જાય એ આપણું અભાગ્ય કહેવાય. કે જે આખા દિવસનો કે કઈ જન્મોનો કઈ દિવસોનો કચરો અંદર હોય ને એ સાફ થઈ જાય. દુનિયાની વાતો છે ને સાંભળીએ ને અંદર એક કચરો જ જાય છે, પણ એક પરમ ગુરુના વચનો જ્યારે કાનની અંદર જાય ત્યારે કાનમાં રહેલું કચરો નીકળી જાય છે. ઘણા ડોક્ટર પાસે જાય કાન નથી બતાવતા, ઘણા રોડ ઉપર કાનમાંથી મેલ કાઢતા હોય ના હોય પણ એ તમને મેલ કાઢીને બતાવે છે. તો કેટલાય દિવસની ધૂળ અંદર જમા થતી હોય પછી એને એક દિવસમાં કાઢી નાખે. એમ પરમ ગુરુના વચનો એ બહારના જે વચનોથી આપણી મનોવૃત્તિ જે મલિન થતી હોય એ પરમ ગુરુના વચનો જ્યારે સાંભળીએ ને તો એ મલિનતા જે હોય ને બધી દૂર થઈ જાય અને આપણું મન શુદ્ધ બની જાય. એટલે કાન દ્વારા શબ્દોની મલિનતા હોય એ જ દૂર થાય. પાછી આંખોની મલિનતા તો પછી આંખોથી દૂર કરવી પડે. જીભની વાચાની મલિનતા હોય તે વાણીથી દૂર કરવી પડે. જ્યાંથી જે દોષ લાગ્યો છે ત્યાંથી એ સાધન વડે જ આપણે એને શુદ્ધ કરવું પડશે. આંખોના દોષ એ આંખોથી દૂર થાય છે. કાનના વાણીના દોષ હતા તો સુવચન સાંભળવાથી. પણ એક વાણી સાંભળવાનો બહુ મોટો લાભ છે કે આપણે દરેક પ્રકારના દોષો કેવી રીતે દૂર કરવા એનું જ્ઞાન આપણને કાનથી જ મળે છે.
એટલે શ્રવણ જે ઇન્દ્રિય છે એનું જે કાર્ય છે એ સૌથી મહત્વપૂર્ણ છે. સંત તુલસીદાસ મહારાજ કહે છે, જેને હરી કથા એ સુણી નહીં કાના, શ્રવણ રંદ્ર યહી ભવન સમાના, શ્રવણ રંદ્ર યહી ભવન સમાના. જેને હરી કથા સુણી નહીં કાના, કાનથી જેણે હરિની કથા નથી સાંભળી એના કાને કાન નથી, પણ શ્રવણ રંદ્ર, રંદ્ર એટલે છિદ્ર, સાંભળવાના જે છિદ્ર છે ને, અહી ભવન સમાના, અહી એટલે સાપ, સાપને રહેવાના ઘર છે. તો એની અંદર ઝેરી જે શબ્દો જતા હોય ને તો એ સાપ સમાન છે, જે આપણને પરેશાન કરે છે, આપણે ચૂભે છે, જે આપણને જીવવા નથી દેતા. ઘણા લોકો મરતા મરતા જીવે છે, મરી નથી જતા પણ મરતા મરતા જીવે છે, દુખી થઈને જીવે છે. એટલે કાનની અંદર કામ સિવાયનો કચરો ના નાખવો જોઈએ અને કથા શ્રવણ કરવી જોઈએ. અહીંયા ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે, જેનો પાઠ આપણા ઘરમાં થવો જોઈએ. આપણે ગુરુ મહારાજના સેવક છીએ તો આપણા બાળકોને આપણે આ સંસ્કાર આપવાના છે. શરૂઆત કરીએ ત્યારે મહિનામાં એક વાર તો આપણા ઘરમાં પાઠ થાય. પૂર્ણિમાના દિવસે આપણે વ્રત કરીએ, એટલે ગરીબીમાં ગરીબી હોય તોય લોકો રજા રાખીને ધર્મ કાર્ય કરતા હતા. એમ આજે આપણે જે પરિસ્થિતિમાં આપણે કામ કરીશું ને એટલો જ આપણને એનો લાભ મળશે. તો ગુરુ મહિમાનો પાઠ આપણા ઘરમાં થાય ને આપણું ઘર પાવન થઈ જાય, અને આપણે કરીએ તો આપણું ઘટ પાવન થઈ જાય. મનથી આપણે કરીએ ત્યારે મન પવિત્ર થઈ જાય, બુદ્ધિ એમાં જ્યારે જોડાય છે ત્યારે બુદ્ધિ શુદ્ધ બની જાય છે. અહંકાર એમાં જોડાય કે નહીં મારે કરવું જ છે, અડગ નિશ્ચય સાથે કરીએ અને અહંકાર છે ત્યારે એ પણ આપણા માટે મદદરૂપ થઈ જાય છે, અને ચિત્ત એની સાથે જોડાય તો ચિત્ત શુદ્ધ બની જાય છે. ચિત્ત શુદ્ધ થાય એટલે વૃત્તિ શુદ્ધ થાય. જેની વૃત્તિ શુદ્ધ એનું ચિત્ત, બુદ્ધિ, મન બધું શુદ્ધ થઈ જાય. અને ચિત્ત વૃત્તિ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે એને સ્વરૂપનો અનુભવ થાય છે. કારણ કે વૃત્તિ આપણા સ્વરૂપમાંથી નીકળી છે, અને ગુરુ મહારાજના જ્ઞાનથી, એમના આશીર્વાદથી, એના સ્મરણથી આપણી વૃત્તિ જ્યારે શુદ્ધ થઈ જાય અને આપણી સુરતા એના સ્વરૂપમાં લાગી જાય ત્યારે આપણા સ્વરૂપની અનુભૂતિ આપણને થાય છે. આપણે પરમ ગુરુના સ્વરૂપ સાથે એકતા કરીને આપણું સ્વરૂપ મેળવવાનું છે. તો પરમ ગુરુમય આપણું જીવન બની જાય એવો આપણે અભ્યાસ કરવાનો છે. આપણા ઘરની અંદર પરમ ગુરુના ફોટા તો હોય એ આપણા માટે ગૌરવની વાત છે કે આપણને પ્રાથમિક દર્શન તો થાય. નહીં તો લોકો અભિનેતા અને અભિનેત્રીઓના ફોટા રાખતા હોય છે. એક જગ્યાએ અમારે ઘણા વર્ષો પહેલા પધરામણીમાં જવાનું થયું દક્ષિણ ગુજરાતમાં, તો કોઈ ફોટા જોયા મેં, એવા સુંદર ફોટા લાગે. આમ મેં કીધું આ કોણ છે? મેં કે આ કોણ માસી છે? પણ એ તો બધા એવા ફોટા શોખીન, બધા ઘણા બહાર રાખે, ઘણા વળી મોબાઈલમાં રાખે.
પણ શું કરવાના એને? એને જોઈને તમને શું મળવાનું? એટલે પરમ ગુરુના દર્શન, એમાં આપણી આંખો જોડાશે તો આંખોની દ્રષ્ટિ પવિત્ર થશે, નિર્મળ થશે અને આપણને શાંતિ મળશે. જ્યારે પેલા ફોટાઓ જે ઘરનું પાત્ર હશે ને એને સારું નહીં લાગે, એટલે એમની સાથેનો વ્યવહાર એનો છૂટી જશે. એટલે મનને એ વિકૃત કરે છે. ફોટો એ કશું છે જ નહીં, છતાં પણ મનની અંદર વિકૃતિઓ આવે છે. પરમ ગુરુના દર્શનનો આપણને લાભ આપણા ઘરની અંદર આપણા બાળકોને મળે એ આપણને ગમે શરૂઆતમાં, પછી ધીમે ધીમે પૂજા કરીએ, એનાથી આગળ વધીએ, આપણે તિલક કરીએ, પ્રાર્થના કરીએ, સત્સંગ સાંભળીએ અને ગ્રંથોનું અધ્યયન પણ કરીએ. સમય મળે તો વધારે નહીં તો 15 મિનિટ પણ આપણે અભ્યાસ કરીએ. 15 મિનિટમાં આપણે થોડું વાંચન કરીએ ને એના જે વિચારો એ આપણા જીવનમાં ચમત્કારનું સર્જન કરશે. આ કોઈ સામાન્ય વિચારો નથી, કૈવલ ધામમાંથી આવેલા વિચારો છે, એના અનુભવના વિચારો છે. અને નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુની સાથે એકતા કરીને જે અનુભવ કર્યો છે અને અનુભવમાંથી જે ગુરુ દર્શન એમણે કર્યા છે, એ દર્શન એમણે ગુરુ મહિમાની અંદર પ્રગટ કર્યા છે. ગુરુ મહિમા એટલે પરમ ગુરુનું દર્શન. ફોટા સ્વરૂપમાંથી એના જ્ઞાન અને ગતિ સ્વરૂપનું દર્શન છે, ભાવ સ્વરૂપનું દર્શન છે. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે ગુરુપદ પ્રૌઢ પ્રચંડ પ્રત્યક્ષ. ગુરુપદ કેવું છે? પ્રૌઢ છે. આ કોઈ જન્મેલું નથી, આ તો સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એના પહેલાનું અનાદિકાળનું આ પરમ ગુરુનું પદ છે. ગુરુપદ જગતની ઉત્પત્તિ સાથે જોડાયેલું છે. ગુરુપદ એમાંથી સર્જન થયું છે. આ જગતનું જ્ઞાન એ ગુરુપદમાં છે, જગત કર્તાનું જ્ઞાન પણ ગુરુપદમાં છે. એ પદ પ્રૌઢ છે. ઘણા લોકોને એમ લાગે કે એ તો હમણાં હજુ થયા. એ હમણાં થયેલા નથી, હમણાં તો એ આપવા માટે આવ્યા. બાકી તો આ જગતની ઉત્પત્તિ થી જ એ પદ અખંડ છે. પ્રચંડ અદ્ભુત સામર્થ્ય વાળું છે, એની અંદર અદ્ભુત શક્તિ છે. આ જગતની જે માયામાંથી છૂટવું ને એ તો ભલા ભલા તપસ્વીઓ પણ નીચે પડી જતા હોય, એમાંથી બહાર કાઢનાર આ પ્રચંડ ગુરુપદ છે, પ્રૌઢ છે અને પ્રત્યક્ષ આજે પ્રગટ થયા છે પરમ ગુરુ. અને એમણે જ્ઞાન દ્વારા આપણા બધાના માટે પ્રત્યક્ષ કર્યું છે, જેનાથી જગત અજાણ હતું. ગુરુ પરંપરા તો હતી જ, પરંતુ પરમ ગુરુનું જે પદ છે એ પ્રત્યક્ષ હોવા છતાંય લોકો એનાથી અજાણ હતા. આજે પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે અને નારણદાસજી મહારાજ કે છે મને પ્રત્યક્ષ દર્શન થયા છે, અનુભવ થયો છે. એ પણ ધન્યવાદ આપે છે કે પરમ ગુરુનું સાનિધ્ય મળ્યું, પ્રગટ. પરમ ગુરુના પટ શિષ્ય કૃપા પાત્ર બન્યા. એ કેટલું ગૌરવ છે, કેટલા મહાન પુરુષ હતા. ધન્ય નારણદાસ તુજ સમો જુગ મેં પ્રિય ન કોઈ. અને નારણદાસજી મહારાજ શ્રીને આખું વિશ્વ પરમ ગુરુમય દેખાય છે. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં નિશાની આપની. પરમ ગુરુ વિના જગતનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે જે અસ્તિત્વ દેખાય છે બધામાં પરમ ગુરુ જોડાયેલા છે. એ જોવાની દ્રષ્ટિ આપણે કેળવવી પડશે. ફોટો સ્વરૂપ હોય એમાં હોય,
કે આપણને જીવન આપે છે એની સાથે જોડાયેલા છે, પણ આ દુનિયાની એક એક વસ્તુમાં પરમ ગુરુ બિરાજેલા છે. પછી તો તમાકુ ખાવામાં કઈ વાંધો એમાંય હોય પરમ ગુરુ. એટલે પરમ ગુરુ સર્વત્ર છે, તો આપણામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે પરમેશ્વરે આ જગત બનાવ્યું છે, દરેક વસ્તુ દરેકના માટે છે. જે વસ્તુ બની હશે એનો કંઈક ઉપયોગ હશે. નહીં તો આ દુનિયામાં ઝેર પણ છે, આપણે કેમ ખાતા નથી? ડાયરેક્ટ એકાદો કટોરો પી જઈએ તો. હું તો ઘણાને કહું, તમે તમાકુ આમ થોડું થોડું ખાઈને પિચકારી હો કામ મારો છો? અંદર નાખી દો ને, ખબર પડે કેટલા દિવસ જીવો છો. હું એમ કહું છું કે તમે આમ તમાકુ ખાઓ છો, હું તો કહું લીલી તમાકુ લાવીને શાકભાજી કરીને ખાઓ ને, વઘારીને ખાવ લ્યો, તમારાથી ખવાય તો. તમે ખાવ જ છો ને. આ તો એક એવા પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ છે ને, એમાં ધીમે ધીમે આદત પડે છે ને કે આ કઈ વસ્તુ સારી થોડી છે. એકાદો ફાંકો મારી જાય આખા દિવસનો, ખબર પડે કેવી રીતે જીવે છે. તું ભોજન કરે છે ને એટલે જીવે છે, તમાકુથી નથી જીવતો. તમાકુથી સુખ મળે છે, તારી ભ્રાંતિ છે. જો તો ખરા ઋષિ મુનિઓના જીવનમાં કોઈ સુખ નથી. તપસ્વી રઘુરામ મહારાજનું જીવન જોવો, નથી એને કોઈ ઘર, નથી કોઈ બેંક બેલેન્સ, નથી ત્રીજી જોડી કપડા, અને એ પણ જરૂર પૂરતા જ. અને છતાં પણ કેટલી પ્રસન્નતા છે, સ્વસ્થ છે. એટલે આપણે જે સુખ માન્યું છે ને એ બધું તો ભ્રાંતિ વાળું છે, સત્ય છે જ નહીં. વ્યવસ્થાના રૂપમાં જરૂરી છે, મકાન જરૂરી છે, કપડાય જરૂરી છે, ભોજન પણ જરૂરી છે, પણ આપણે તો નથી એને જરૂરી માની લીધું ખાઈને. પછી તો કેન્સર થવું જરૂરી છે. ઘણા લોકોને આ જન્મે ના થાય ને તો પછી પણ થશે ખરું, યાદ રાખજો. ભલે કોઈ એમ કે આ તો બહુ ખાય છે, આને કશું ના થયું, પણ એની આદત નહીં જાય. બીજો જન્મ લેશે ને ત્યારે ખાવાનું જ છે. એને જયારે કેન્સર થશે ત્યારે જ છૂટશે. અને ઘણા લોકોને આ જન્મે થઈ જાય છે ને પછી કે હવે નથી ખાવી. કેમ? હવે ભાન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, હવે છૂટ્યું. કોઈ સમજીને છોડે છે ને કોઈ અનુભવથી છોડે છે. એટલે ગુરુનું પદ છે પ્રૌઢ, પ્રચંડ અને પ્રત્યક્ષ છે. પામે નિજ કૈવલ મોક્ષ કે દક્ષ. એ ગુરુની જેને દીક્ષા મળી જાય, બોધ મળી જાય, એને કૈવલ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગુરુનો બોધ, એની જે દીક્ષા, બે છે. એક સંસ્કાર દીક્ષાના, અને પછી એનો સત્સંગ, પછી એની આજ્ઞા. ત્રીજું, દીક્ષાના સંસ્કાર થઈ જાય પણ પછી કઈ કરે નહીં તો કઈ લાભ ના થાય. પણ સંસ્કાર મળે ને તો જ શ્રદ્ધા થાય છે. સ્કૂલની અંદર એડમિશન લઈએ ને તો જ આપણે ભણીએ ને એનું સર્ટિફિકેટ મળે, નહીં તો આખું વર્ષ ભણીએ ખરા પણ સર્ટિફિકેટ ના આપે એડમિશન વગર. એટલે મોક્ષ તો ના મળે અને સર્ટિફિકેટ વગર નોકરી ના મળે. એટલે જે સ્કૂલમાં તમે એડમિશન લીધું છે એ સ્કૂલમાં તમે જઈ શકો, અને એમાં જ તમારી આસ્થા જોડાય છે. હર કોઈ વ્યક્તિ, ધર્મ બધા સારા છે, પણ જ્યાં આસ્થા હશે ને એ જ તમને પ્રેરણા આપશે, એ જ તમને બળ આપશે, એમાં જ તમારું મન લાગશે. એટલે સંસ્કાર જોડવા બહુ જરૂરી છે. દીક્ષા સંસ્કાર, સંસાર પણ એ જ સંસ્કારથી જોડાયેલો છે. પતિ અને પત્નીના સંસ્કારથી સંબંધ જોડાઈ ગયા તો આજીવન એ જ એને સુખ આપે. સંસ્કારે જોડાયા વગર જ માણસ ગમે તેટલા સંબંધો જોડે ને, કોઈ વ્યક્તિ એમની ના થાય, એને સુખ ના મળે. આ એક સંસ્કારની વ્યવસ્થા છે કે જે પાત્ર જેની સાથે કાયદેસર જોડાયા છે અને બંને વિશ્વાસથી રહે છે તો બંનેને સુખ મળે છે. બાકી આ સંસ્કારની પરંપરાને જે લોકો નથી માનતા
એ જીવનમાં દુઃખી રહે છે. એમ ગુરુ સંસ્કારથી જ આપણી ભક્તિની શરૂઆત થાય. પછી આપણે એનું બોધ શ્રવણ કરવું જોઈએ. પરમ ગુરુ કોણ છે, આપણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, સત્સંગ દ્વારા સમજાશે. અને ત્રીજું એમની આજ્ઞા છે, એમાં વિશ્વાસ. એ સાધના છે, આજ્ઞા એ સાધના છે. તિલક કરો, મંત્રનો જપ કરો, પ્રાર્થના કરો, પૂજા કરો, આ બધા સંસ્કાર છે. એ આપણા જીવનની અંદર સુવિચારોનું સર્જન કરશે, સદવાણીનું સર્જન કરશે અને સત્કર્મનું સર્જન કરશે. આપણા જીવનની 3 મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ છે. એક છે સુવિચાર. જીવનમાં સારા વિચાર મળે ને એ જ આપણી સાચી મૂડી છે. કોઈ માણસ ભલે ગરીબ હોય, ગમે ત્યાં ખૂણામાં બેઠો હોય, પણ એની પાસે સારા વિચારો સમજવું, એ જ ધનવાન છે, એ સુખી પણ છે. જે પરિસ્થિતિ છે એમાં એ સુવિચારથી સુખી છે. અને માણસ 1 કરોડના બંગલામાં બેઠો હોય પણ એની પાસે વિચાર સારા ના હોય ને, એને પત્નીનું પણ સુખ ના મળે, એના પરિવારનું સુખ ના મળે. સારા વિચાર નથી તો ઘરમાં બધી વ્યવસ્થા છે પણ એ બહાર જઈને કંઈક સેવન કરી લે છે, થોડું આચર કુચર ખાય છે, ઘરનું નથી ખાતો, બહારનું ખાય છે. એ ક્યાં સુખી થવાનો? એને શાકાહારમાં સુખ નથી મળતું, એને માંસાહારમાં સુખ મળે છે. ઘરે સરસ ખાવાનું બનાવ એ નથી ખાતો અને બહારની બધી ઈંડાઓની લારીઓ ત્યાં જઈને બીજું ત્રીજું ખાય છે. આ કોઈ ખાવાની વસ્તુ છે? ખાવાની વસ્તુ બનાવી છે? એ કોઈ પ્રાણી છે, પક્ષીઓ છે, એની જાતિ ના વિસ્તાર માટેની પ્રક્રિયા છે. આજે લોકો એના પર અત્યાચાર કરીને વધારે પડતા ઈંડાઓનું સર્જન કરીને લોકો ખાય છે. એ બધા ક્યાં જવાના? એ બધા મુર્ગા થવાના. જેનું જ ખાશે એમાં જવાના. સાપનું ખાય તો સાપમાં જાય. આ દુનિયામાં તો બધું જ ખાય છે, બધું જ. સાપ ને ગિલોડિયો કાચીડા જે વડે ખાઈ જાય છે. બોલો, નહીં તો કાચીડા જાય કોણ? જે ખાય તે જાય, જેના જે સંસ્કાર છે તે જાય. એટલે આપણે તો ગુરુના આશીર્વાદથી આપણને જ્ઞાન મળે તો આ બધું સમજાય, તો આપણે એનાથી દૂર રહીએ છીએ અને આપણે કૈવલ મોક્ષની પ્રાપ્તિ થાય. નિજ કૈવલ, વિશ્વના જે સર્જનહાર છે એ કૈવલની પ્રાપ્તિ થાય, એ જ સત્ય મોક્ષ છે. એ તો મોક્ષની પરિભાષા અલગ અલગ છે બધી. 4 પ્રકારની મુક્તિ બતાવવામાં આવી છે. મુક્તિ તો એક જ હોય ને, મુક્તિ એટલે મુક્તિ, પણ અલગ અલગ સાધનાથી મળતી મુક્તિ અલગ અલગ હોય છે. તમે થોડું કંઈ પણ કામ કરો ને, તમને એમાંથી જે લાભ થાય ને, એટલે એ એક પ્રકારની મુક્તિ મળી કહેવાય. કે તમને જે લાભ મળ્યો એટલે તમારી પરાધીનતા છૂટીને તમને આ લાભ મળ્યો, એટલે દરિદ્રતામાંથી તમને મુક્તિ મળી. તમને થોડું જ્ઞાન થયું તો તમે અભણ હતા એમાંથી તમને મુક્તિ મળી. મુક્તિ તો મુક્તિ જ છે બધામાં, થોડું થોડું મળે તોય. ખાવાનું મળી જાય તો ભૂખમાંથી મુક્તિ મળી જાય છે, પણ ફરી પાછી ભૂખ લાગે છે, તકલીફ થાય છે, એને પછી કાયમી મુક્તિ કહેવાય. એમાં દુનિયામાં 14 લોક સુધી જીવ જાય ને એ મુક્તિ મળે છે, પણ ફરી પાછો આ ચક્કરની અંદર આવે છે. જ્યારે કૈવલની પ્રાપ્તિ થાય, જેમના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, જેને હજુ દુનિયા જાણતી નથી, અગર તો એને સ્વીકારતી નથી, પણ જેને સર્જન કર્યું છે એને આપણે મેળવીશું, ત્યારે જ આપણને સાચી મુક્તિ મળશે. એ જ આપણી સાચી ઓળખાણ છે. હું સર્જનહારનો ચૈતન્ય અંશ છું. બ્રહ્મ એનો પ્રકાશ છે. પણ આ દુનિયાની અંદર માન્યતા છે કે આપણે બધા બ્રહ્મ છીએ. એ બહુ મોટો ભ્રમ છે. એટલે આપણે પોતાને નથી ઓળખતા
તો કૈવલ્યને કેવી રીતે ઓળખવાના? આપણે એમ જ માનીશું હું તો બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, હું પરમેશ્વર છું. જ્યારે આપણે જ ખુદને પરમેશ્વર માનીએ ને ત્યારે પરમેશ્વર આપણાથી જે અલગ હોય ને એ આપણને દેખાય. કારણ કે અહંકાર આવી ગયો, હું પરમેશ્વર છું. થોડું જ્ઞાન થઈ જાય ને તો એમ લાગે કે મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું છે, હું બ્રહ્મ છું. એટલે એ અહમ બ્રહ્માસ્મિ વાળાને મોટો મોહ શું હોય કે આપણે જો બ્રહ્મ થઈ જાય ને તો આ દુનિયામાં જે અજ્ઞાનીઓ છે ને આપણી સેવા કરે. એટલે એ મોટો લાભ એને હોય છે. બાકી તો જેને બ્રહ્મનો અનુભવ થયો ને એની સ્થિતિ ઘણી અલગ હોય છે. એવા બ્રહ્મ જ્ઞાનીને જો પરમ ગુરુનું જ્ઞાન મળે ને તો એને સમજતા વાર ના લાગે સાચા બ્રહ્મ જ્ઞાની છે. બાકી બધા છે ને બ્રહ્મ જ્ઞાની છે, એને મોટો ભ્રમ થયો હોય કે હું બ્રહ્મ છું. બ્રહ્મને વાસ્તવિક રીતે જાણતા જ નથી હોતા. બ્રહ્મની અંદર પણ અનેક ભેદ ઉભા કર્યા છે. બ્રહ્મ એક હોવા છતાં અનેક માન્યતાઓ બ્રહ્મની અંદર છે. એ જ મોટો ભ્રમ છે. અને વાસ્તવિક જે બ્રહ્મ જ્ઞાનીઓ થયા ને પરમ ગુરુ મળ્યા ને એ બધાએ દીક્ષા લઈ લીધી છે. દેવી ધામોમાં બધા સંતો મળ્યા, એમણે દીક્ષા લીધેલી છે. અને મેં યોગીની વાત કરીને તમને અધૂરી. એ યોગી હતા પુષ્કરદીપની અંદર રાજાના બગીચામાં એ સાધના કરતા હતા. એ રાજા એના દર્શન માટે જતો હતો નિયમિત. એક દિવસ પરમ ગુરુ સામાન્ય વેશ ધારણ કરીને ત્યાં જાય છે. એવું નહીં કે કોઈ જ્ઞાની છે કે સંન્યાસી છે, સામાન્ય ભક્ત બનીને અને યોગી સાથે સંવાદ કરે છે. એટલે યોગીએ બધું થોડું સામાજિક ધર્મનું જ્ઞાન આપ્યું. અને પછી ઉપાસનાની વાત કરી તો ઉપાસનામાં તો કે છે સારી દુનિયા બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મોટા દેવોની વિશેષ લોકો ઉપાસના કરે છે. એનાથી આગળ જાય તો શક્તિની ઉપાસના આવે છે. જે ત્રણ દેવોને ઉત્પન્ન કરનાર આદ્ય શક્તિ. એનાથી આગળ પ્રશ્ન પૂછો તો એનાથી આગળ કે છે આદ્ય પુરુષ નિરંજન. આ જગતના પ્રથમ પુરુષ નિરંજન છે, એની આરાધના કરે છે. બસ એનાથી આગળ કઈ નહીં. ત્યાં અટકી ગયા યોગી. ત્યારે પરમ ગુરુ, હવે એને ખબર પડી કે આને અહીં સુધીનું જ્ઞાન છે, હવે એના આગળનું બાકી રહ્યું ને એ પછી એમણે બતાવ્યું કે બ્રહ્મના નિરંજન ઉપર તો બ્રહ્મધામ છે અને બ્રહ્મની ઉપર એકાદશ ધામ છે અને બીજું 12મું જે ધામ છે એમાં કૈવલનો વિશ્રામ છે, જેના સંકલ્પથી આ જગત થયું છે. એમનો હું પરમ વિશેષ અંશ છું. ત્યારે યોગીની આંખો ખુલી ગઈ. જો એ બંધાયેલા હોત ને એની પરંપરા ના છોડાત. આજે પણ ઘણા બધા આપણી સાથે જોડાતા હોય ને એ બધા વાહ કરે થોડી, પણ એ કોઈ દિવસ આપણામાં આવે નહીં. એ કે બધું મીઠી મીઠી વાતો કરે. હવે ભગવાન જાણે એને કયો લાભ મળતો હોય, પણ એવી હિંમત જોઈએ કે ના સત્ય છે, આ તો બધું ચાલ્યું જ આવે છે, એને છોડી દે. સાચી જો એને પ્રીતિ હોય તો. પણ ઉપલબ્ધ હોય છે ત્યારે બંને બાજુ પગ રાખતા હોય છે, પણ હકીકતમાં એ સાચી સમજણ નથી. એટલે કૈવલ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું પરમ પદ, ગુરુપદ એ મહાન છે, જેના દ્વારા જ પરમ પદ મળે છે. એ જ પરમ ગુરુનું પદ જે પુરાતન છે, પ્રચંડ છે અને આ જગતમાં પ્રત્યક્ષ પણ છે, જેને દુનિયા જાણતી નહોતી, પણ પરમ ગુરુએ પ્રગટ થઈને પછી એને પ્રત્યક્ષ કરાયું છે. ગતિ ચકવે અનુભવ અનાદુ. એનો અનુભવ અનાદિનો છે અને ચકવે પતિ સર્વત્ર છે. કોઈ જગ્યા ખાલી નથી રહેતી. જ્યારે દુનિયાની પરંપરાઓ સીમિત હોય છે, એની સાધના સીમિત હોય, એનો અનુભવ પણ સીમિત હોય. તમે એક મુદ્રા સિદ્ધ કરો ને તો લોકો તમને ભગવાન માને, પણ એનો અનુભવ કેટલો? બસ એક મુદ્રા પૂરતો છે. આ દુનિયામાં આપણે આ જન્મમાં રહીએ ત્યાં સુધી, પછી પૂરું. તો આ જગતની અંદર જે બધાનો અનુભવ છે ને સીમિત છે. આંખનું કાર્ય જોવાનું એટલે જોવાનું, એ સાંભળી ના શકે. કાન સાંભળવાનું કામ કરે, જોઈ ના શકે. એમ દરેકનું કાર્ય સીમિત છે. એમ ધર્મ જગત પણ દરેક ના અનુભવ પ્રમાણે સીમિત છે.
આ દુનિયામાં ઘણા બધા જગત ગુરુઓ છે, પણ જગત ગુરુ કોને કહેવાય ને એ હજુ એને ખબર નહીં હોય. નારદાજી મહારાજ શ્રીએ કહ્યું કે પરમ ગુરુ એ જગત ગુરુ છે. આખા વિશ્વના એક જ ગુરુ છે, જગત ગુરુ છે. પણ આ જે પરંપરાઓ ચાલે છે એનું એક જગત અલગ છે, એના પૂરતા એ ગુરુ છે એમના. આપણી પરંપરા તો એનાથી પણ વિશેષ છે. એટલે આપણા માટે એનું કઈ વિશેષ મહત્વ નથી રહેતું. બાહ્ય જગતની અંદર લોકો પૂજાવા માટે એની પરંપરાઓ ચાલતી હોય, એની પરંપરામાં ચાલ્યું આવતું હોય. જ્યારે પરમ ગુરુએ આપણને તો જે પરંપરા આપી છે એ તો એનાથી પણ મહાન છે. એટલે પરમ ગુરુનું પદ એ એક જ છે. એ કોઈ મનુષ્યના રૂપમાં નથી, પણ આ વિશ્વની અંદર એની ગતિ સર્વત્ર ચકવે છે. ગતિ ચકવે અનુભવ અનાદુ. એનો અનુભવ તો કે અનાદિનો છે. કૈવલનો જે અનુભવ છે ને એ અનાદિનો અનુભવ એ ગુરુ પદમાં જોડાયેલો છે. એ પરમ ગુરુનું પદ છે. લઘુ જીવ કો જાણે વાદ વિવાદ. આ દુનિયાના લઘુ જીવો છે ને એ મોટા મોટા જગત ગુરુ હોય, જ્યારે પછી વિવાદ થાય ને ત્યારે લડતા હોય છે. જગત ગુરુ એને કહેવાય કે દુનિયાના બધા ઝઘડાને સમાધાન કરી દે ને એને જગત ગુરુ કહેવાય. જગત ગુરુ એ કઈ ખાલી ખાલી ટાઇટલ થોડું લગાવવાનું છે. એની ગતિ આપણને મળે તો આપણે જગત ગુરુની પદ ઉપર આવી શકીએ. હવે આપણે ત્યાં કોઈ આવે ને આપણે એને ખાવાનું ના આપી શકીએ તો પદ છે ને એ લાજે છે. પછી બાકી જે મહાપુરુષો મહાન થયા છે એને એવા કાર્યો કર્યા કે એને પદ અનાયાત કરવામાં આવે છે. આજે પદ પૈસાથી મળે છે. મહામંડલેશ્વર થવું હોય તો 25 લાખ રૂપિયા જોઈએ તમારે. એનાથી બીજા પદ હોય એનો એક ભાવ હશે, ભગવાન જાણે. પછી ઓળખાણ કામ કરે, પાછી લાગવગ શાહી એ અંદર ખાને બધું આ કરવાનું. આ કોઈ ધર્મથી બહારની વસ્તુ છે આખી. પણ લોકો આ દુનિયામાં છે ને એમાં રોકાઈ જતા હોય છે. એમાં બહુ ચાહના હોય છે કે આ બધું સમાજમાં પ્રતિષ્ઠા મળે. પ્રતિષ્ઠા તો તમારા સત્કર્મથી મળશે તમને. સાચી પ્રતિષ્ઠા એ આપણા કાર્યથી મળશે. એટલે પરમ ગુરુનું જે પદ છે, એનું જે જ્ઞાન છે, એનાથી આપણને સાચી પ્રતિષ્ઠા મળશે અને સાધનાથી પ્રતિષ્ઠા મળશે. રઘુરામ મહારાજ પછી 5 મુદ્રાઓ ત્યાં આ ભારતભરમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકતા હતા, પ્રગટ થઈ શકે. અને એમણે કર્યું હોત તો કેટલું બધું થઈ જાય એની પ્રતિષ્ઠા. પણ એને પોતાના માટે કઈ નથી કર્યું. પ્રતિષ્ઠા તો કઈ સીમિત હોય છે, સમય પૂરતી. માણસ હોય ત્યાં સુધી, પછી તો કઈ જ નહીં, એનું કઈ મહત્વ નહીં હોય. પણ પરમ ગુરુ જે છે એનું જ્ઞાન, રઘુરામ મહારાજ શ્રી યોગી હતા પણ છેલ્લે એમણે પરમ ગુરુની સ્થાપના કરીને ગયા, તો આજે એનું અસ્તિત્વ રહ્યું છે. એ સ્થાનના માધ્યમથી એનું અસ્તિત્વ રહ્યું છે. એટલે લઘુ જીવો છે બધા વાદ વિવાદમાં રોકાઈ જતા હોય છે, અને વાદ વિવાદ કરે બધા જ લઘુ જીવ છે. તો ગુરુ અને લઘુ કોને કહેવાય? લઘુ વાદ વિવાદ જે કરતા હોય એ ગુરુ ના બની શકે. વાદ વિવાદને ટાળીને એના ઉપર બેઠા હોય એ ગુરુ સ્થાન છે. એટલે ઝઘડાઓનું સમાધાન ગુરુ આપે છે. પરમ ગુરુનું જ્ઞાન અગાધ સાગર જેવું છે. કોઈ પણ આવે, કોઈ પણ પ્રશ્ન હોય કરી શકે છે, પણ એનું સમાધાન તમારી પાસે હોવું જોઈએ. ના હોય તો તમારી જ્યાં સુધીની ગતિ હોય ત્યાં સુધી પ્રગટ થાય છે. એટલે ગુરુપદ મોટું, અમોઘ્ય, અમૂલ્ય ગુરુપદ આ જગતની અંદર મોટું છે, અમોઘ, બહુ કિંમતી છે. દુનિયાની બધી સંપત્તિ આપી દો તો એ ગુરુનું પદ ના મળે. અત્યારે મળે છે ને જે બધા પદ પૈસાથી મળે છે,
એ તો ભારત રત્ન એવોર્ડ હોય ને એ ગમે તે ના મળે. અત્યારે વિદેશના અમેરિકાના જે પ્રમુખ છે ને એને એવોર્ડ જોઈએ છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય એવોર્ડ. એટલે એવા કોઈ કામ કરે ને ત્યારે એક શાખા હોય છે કે લોકો આખા જગતનું સર્વે કરતા હોય ને એવા સારા કામ કરે જે વિશ્વ માટે કરતા હોય એને આંતરરાષ્ટ્રીય નોબેલ આપે, પુરસ્કાર આપે, એને સન્માન કરે. તો એ પણ એક મહત્વપૂર્ણ હોય છે કે સામેથી એને આપવામાં આવે છે. બાકી આપણે એને લાખ, 2 લાખ, 50 લાખ આપીને કઈક મને આપી દો તો એનું કોઈ મહત્વ નથી, એની કોઈ વેલ્યુ નથી. દુનિયાને બતાવવા માટે કઈ નથી હોતું. એટલે ઘણી વખત લોકો લાલચથી કરતા હોય ને તેનું કોઈ મહત્વ નથી હોતું. આ દુનિયામાં જેની શ્વાસ ફેલાય એ પદ મોટું છે બહુ. એટલે ભારત રત્ન જે ભારતની અંદર જેની નોંધ લેવાય, ભલે નાનો માણસ એક ગામડાની અંદર પણ એવું કલ્યાણકારી કામ કરે ને તો આ સંસ્થા એની નોંધ લઈને એને ભારત રત્ન આપે. જેણે નિસ્વાર્થ ભાવથી કોઈ પ્રાણીઓની સેવા કરી હોય, કોઈ મનુષ્યની સેવા કરી હોય, તો એવું જે પરમાર્થનું કામ કરતા હોય એને આ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. તો અહીંયા ગુરુનું પદ છે બહુ મોટું છે, અમૂલ્ય છે. એમના શરણમાં જે કોઈ આવે એને શાંતિ મળે છે. આવે નહીં કોઈ ગુરુ સમતુલ્ય. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના પદની વાત કરે છે કે આ પદ છે ને કોઈ સામાન્ય નથી. આ દુનિયામાં ગુરુ તો બધા બહુ છે, આગળ બધી વાત કરશે, બધા જ ગુરુ થઈને ફરે છે, પણ વાસ્તવિક ગુરુ પદ એ કેવું છે? અને એમાંય પરમ ગુરુનું પદ, એ જે ગતિ છે એ ગતિ કેવી છે? એ સાચું ગુરુપદ છે. તે ગુરુના સમાન કોઈ થઈ શકતું નથી. આપણે ગુરુની સાનિધ્યમાં જવાનું છે પણ આપણે ગુરુના સમાન નથી થવા. બસ ગુરુની ગતિ મેળવી અને કૈવલ સાથે એકતા કરવાની છે. એ ગુરુ પદ તુલ્ય જગતમાં કોઈ નહીં થઈ શકે. એના માટે પરમ ગુરુએ ગ્રંથમાં વિસ્તાર કર્યો છે કે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારની વનસ્પતિ ઉગે છે. નાની અને મોટી, મોટા મોટા વટવૃક્ષ થાય પણ કોઈ પૃથ્વીની તુલ્ય બની શકે ખરું? કારણ કે બધા જ વૃક્ષ એ પૃથ્વીમાં જ ઉગે છે. એ ગમે તેટલા વિસ્તાર પામે, કબીર વડ છે કઈ કિલોમીટરમાં વિસ્તાર પામ્યો છે પણ પૃથ્વીની તુલના તો ના થઈ શકે ને. એમ આ જગતની અંદર કોઈ પણ ચેલા હોય કે કોઈ ગુરુની તુલ્ય થઈ શકવાના નથી. એવું ગુરુપદ પ્રૌઢ છે, પ્રચંડ છે, પ્રત્યક્ષ છે, જેનો અનુભવ અનાદિનો છે, જે અમોઘ છે ને અમૂલ્ય છે. 14 લોકનું આપણે બધું સામ્રાજ્ય આપી દઈએ ને તો એ ગુરુપદ નથી મળતું. એના આગળ 14 લોકનું સુખ પણ તુચ્છ ગણાય. આપણે જેની પાછળ દોડીએ છીએ, જેની પાછળ પ્રપંચ કરીએ છીએ, મળે તોય શું, ન મળે તો શું, એ ગુરુપદ મળે ને એના આગળ 14 લોકનું જે સુખ છે ને તરણા સમાન છે. પણ એનો સ્વાદ ચાખીએ ત્યારે ખબર પડે કે જે સુખની આગળ આ દુનિયાનું કોઈ દુઃખ ટકી શકતું નથી. અને દુનિયાનું જે સુખ છે ને, સહેજ એવું દુઃખ આવે ને તો બધું ગાયબ થઈ જશે. સુખ નહીં ટકી શકે. આપણે ઘણા બધા સુખી હોય પણ એક સમાચાર નબળો આવે ને તે આપણે દુખી દુખી થઈ જઈએ. એક શેઠ હતા, એને બહુ મોટો ધંધો ચાલતો હતો, કંપની. એ છોકરાઓ બધું સંચાલન કરતા હતા પણ એ શેઠ પાછા બધા ઊભું કરેલું ને એમણે, એટલે એને પાછો અનુભવ બહુ, એટલે ચિંતા કરે કંપનીની. એમાં આગ લાગી ગઈ. કંપનીને આગ લાગે તો પછી શેઠને આગ જ લાગે ને.
એટલે દુનિયાનું સુખ છે ને એ આપણને ગમે તેટલું સુખ હોય પાછા દુઃખી કરી દે છે. ત્યાં વળી એક છોકરો આવ્યો, પપ્પા ચિંતા ના કરતા, આપણે વીમો ઉતરાવેલો છે. ઓહો, શેઠ તો ખુશ થઈ ગયા. ત્યાં વળી બીજો છોકરો આવ્યો, પણ એ કે પ્રીમિયમ તો ભર્યું નથી. તો વળી પાછા શેઠ દુઃખી થઈ ગયા. એટલે આવી સ્થિતિ સંસારના સુખની છે. થોડી વાત આવે તો સુખી, થોડી વાત આવે તો દુઃખી. કે જે થવાનું હતું થઈ ગયું, બળીને ભસ્મ થઈ ગયું તો આવવાનું નથી. અને આપણા ભાગમાં હતું તો આપણને મળ્યું હતું, ને આપણા ભાગ પૂરા થઈ ગયા તો એ આગ લાગી નહીં તો આગું કામ લાગે. લોકોને કઈક નુકસાન થઈ જાય ને જો પાછો વીમો મળે, નફો થઈ જાય તો ગમે છે બધાને. પણ આ દુનિયામાંથી આપણે કેટલો નફો કર્યો છે? આ દુનિયાનો નફો તો અહીં રહી જવાનો, પણ આપણા જીવનમાં આપણે કેટલો નફો કર્યો છે એનો તો કોઈ વિચાર જ નથી કરતા. કે આપણે કોઈ સેવાનું કામ કર્યું હોય તો એ નફો કોઈ દિવસ એને આગ લાગવાની છે? એવો નફો આપણે કરવાનો છે. એટલે આ ગુરુપદ છે એટલું મહાન છે, જેના સમાન આ જગતમાં કોઈ આવી શકતું નથી. એ ગુરુની ગતિથી આપણે મહાન બની શકીએ, પણ ક્યારે આપણે એ ગુરુના સમાન નથી બની શકતા. નારણદાસજી મહારાજ શ્રીને ગતિ આપી આ જગતના જીવોને મોક્ષ આપવાની, પણ મોક્ષ તો એકમાત્ર પરમ ગુરુ જ આપી શકે. એ આપવાનો અધિકાર વિશ્વમાં કોઈનો નથી. એ ગુરુપદ આ વિશ્વમાં લોકો જાણતા નથી, અને નારણદાસજી મહારાજ શ્રી એના મહિમાનું વર્ણન કરે છે. અદ્ભુત વર્ણન છે. એટલે આજે સુધાબેનના ગર્ભ શિશુ સંસ્કાર નિમિત્તે આજે આપણે સૌ સુધારસનું પાન કરી રહ્યા છે. સુધા એટલે અમૃત. આજે એમને પણ એક અમૃત પ્રસાદ મળ્યો છે. આ વાણી એ જ સંસ્કાર વિધિ, બીજું કઈ નહીં. સંસ્કાર વિધિ એટલે શું? કે ધાર્મિક વિધાન હોય, આપણે બેસીએ, આપણે પૂજન કરીએ, આપણે થોડી પ્રાર્થના કરીએ, અને આ સમય દરમિયાન આપણે કેવી રીતે રહેવાનું એનું થોડું આપણે જ્ઞાન મેળવીએ. બાળકનો જન્મ આપતા સુધી આપણે કેવી રીતે રહેવાનું, અને આ સંસ્કારની પ્રક્રિયા, એનું બીજ વવાય ત્યાંથી શરૂ થાય. એટલે એવું નથી કે આ એક દિવસની પ્રક્રિયા છે. આજે તો એક પ્રસંગના રૂપમાં કરી હોય, પણ આપણે સતત એ સંસ્કારનું પાલન કરવાનું હોય છે. બાળક જન્મે તોય સંસ્કાર એક પછી એક નવા આવતા જ જાય છે. આ બાળકના સંસ્કારની વિધિ શરૂ થઈ ગર્ભાધાનથી, પછી આ સમય જાય તો 6 મહિને શ્રીમંત સંસ્કાર થાય, વળી પાછું જન્મ થાય, વળી અન્નપ્રાશન કરે, વળી નામાકરણ કરે, વળી માથાના વાળ ઉતરાવે, ચૂડાકરણ કરે, વળી પાછું વિદ્યાભ્યાસ કરવાનો હોય, વળી પાછા વિવાહ કરવાના હોય, અને વળી પાછી નવી એક વિધિ આવી છે કળિયુગમાં. વિવાહ સંસ્કાર હતો પણ છૂટાછેડાનો સંસ્કાર નહોતો, હવે નવો આવ્યો છે. ક્યારેક એ કરવો પડે છે, પણ એમાં કોઈ વિધિ કઈ નહીં. જો હરકું રાગે પડી જાય ને તો કોર્ટમાં એની વિધિ થાય. આમાં બેવું પડે ને તો કોર્ટમાં જવું પડે છે. એટલે આ પેલા નહોતા આ સંસ્કાર, પણ હવે પરિસ્થિતિ અનુસાર જે ઉભા થયા છે એટલે પછી એની અંદર એડ કરી દીધા છે કે એવું પરિસ્થિતિ થાય ને તો જુદા થઈ જવું, કારણ કે આખી જિંદગી આમાં પસાર ના થાય. પહેલા તો લોકો સહન કરીને જીવન પૂરું કરતા હતા, પણ આ સંસ્કારના અભાવે, મેં કહ્યું ને શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો આ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કાર બહુ જ અનિવાર્ય છે, અને આ બધા જ સંસ્કાર આપણે અવશ્ય કરવા જોઈએ. પહેલે શાસ્ત્રો અનુસાર બધી સામાજિક વિધિ કરતા હોય, બ્રાહ્મણો કરતા હોય, આપણે પરમ ગુરુના સન્મુખ રાખીને પરમ ગુરુની પ્રાર્થના, પૂજા, સત્સંગ જે કંઈ કરો એ સંસ્કાર વિધિ છે. આજે તમે એક સત્કર્મ કર્યું છે તો એના આશીર્વાદ પરિવારને મળે છે, જે માતા છે એમને પણ મળે છે, બાળક જે છે એમને પણ મળે છે, બધાને મળે છે. અને પછી પણ આપણે જેટલું ખ્યાલ રાખીએ એટલું લાભ છે. તો આજે આપણને આ સત્સંગ સાંભળવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. આવતીકાલે પણ થોડો લાભ મળશે. પછી
એમને જે કઈ સામાજિક વિધિ હોય એ પ્રમાણે આ કાર્યક્રમ બપોરે સમાપન થશે અને પછી જે કઈ પ્રસાદ ભોજન વ્યવસ્થા. તો આજે ઘણા દિવસો પછી મારે વારણામાં આવવાનો યોગ અમારા રાકેશભાઈ હમણાં આવતા હતા પૂનમે, અને એના અંતરમાં એક ઈચ્છા હતી અને એક નિમિત્ત આવ્યું. એટલે આજે તો મારો આમ ગણીએ તો પહેલો જ સત્સંગ આ નિમિત્તેનો. પણ ઘણા લોકો વિધિ માનતા હોય, કરતા હોય, પરમ મુનિ પૂજા કરે, કઈ વિધિ કરે, પણ આજે એક સત્સંગ પારાયણ કરીને આ સંસ્કાર વિધિ સંપન્ન કરી રહ્યા છે. અને બહુ દિવસો પછી વારણામાં આવવાનો યોગ થયો, નહીં તો ઘણા વર્ષો જતા રહ્યા. લોકો કોઈ મળતા એટલા પરિચયમાં, પણ આજે તમને બધાને મળવાનો સુંદર યોગ કર્યો છે. એ બદલ પરિવારને પણ ખૂબ શુભકામના છે. અને જે સંસ્કાર વિધિ નિમિત્તે રાખવામાં આવ્યું છે એ સુધાબેન, એમનું ગર્ભની અંદર જે બાળક છે એ સુસંસ્કાર સંપન્ન બને, સ્વસ્થ બને, અને પછી આ જગતની અંદર જે કોઈ અંશ એની અંદર આવે એના માટે પણ આપણે આ સંસ્કાર વિધિ પ્રસંગે જ પ્રાર્થના કરવાની હોય કે હે અંશ, આ કુખે જન્મ લઈ તો જગતની અંદર સંસ્કારના કાર્યો કરજે, તારું કલ્યાણ થાય એવું કાર્ય કરજે, સેવાના કાર્યો કરીને તારું જીવન દીપાવજે. કારણ કે આ માનવ જન્મ વારંવાર મળતો નથી. એટલે પરમ ગુરુના આશીર્વાદથી તારું જીવન સફળ બને, સુખી થાય, એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. કારણ કે આ બધું કરવા વાળા પરમેશ્વર છે. એટલે આપણે પ્રભુ આગળ માગણી કરીએ અને આપણી ભાવના રાખીએ અને આપણે પણ ખ્યાલ રાખીએ સારું કામ કરવા માટે, તો આપણા સારા કાર્યોના સંસ્કાર એના ઉપર પડે છે. ત્યારે આવા કાર્યો કરવાથી પરમ ગુરુના આશીર્વાદ મળે છે. તો અંતમાં અહીંયા કથાને આપણે સમાપન કરીએ છીએ. આવતીકાલે સવારે અહીંયા 8 વાગે ઉપાસના થશે, 9:30 કલાકે કથા સત્સંગ થશે, અને એના સમય અનુસાર આપણે અહીંયા સમાપન કરી અને આગળની કઈ વિધિ હશે તો એ પ્રમાણે એ નિયમ અનુસાર કરવામાં આવશે. તો આપ સૌને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. અને થોડું હજુ આપણે તો ભજનનો કઈ લાભ લેવાનો હશે, તો મંડળવાળા ભક્તો આવ્યા છે, મારા ભજનિક છે, તો એ પણ લાભ લઈશું. અને સાઉન્ડ બધું ગોઠવું છે આટલું બધું. તો અમારે કથામાં તો બહુ મોટું ના જોઈએ, પણ ભજન છે એના માટે આ દુકાન મોટી જોઈએ તો એને ઇફેક્ટ આવે. એટલે મને એમ લાગે કે આમ સાઉન્ડ આપણે બોલીએ તો ધીમે ધીમે બોલીએ તો એ વાંધો ના આવે, એટલો અવાજ કેચઅપ કરે. એ તો મારું ગળું બેહી જ જાય છે મોટા ભાગે, જોડે રાખીએ છીએ તો પણ. તો આપ સૌને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ. સત કેવલ સાહેબ. ઘરના સભ્ય જે બોલવાની છે, પછી તો સુધાબેન ને બોલવી પડશે. હા, તૈયારી કરી રાખજો, આજે નહીં તો કાલે. પણ અત્યારે હા, બીજા છોકરાઓ છે ને બધા, એમને પણ આપવાની. એમના 2 છોકરા છે ને આપણે ભાઈના. બીજો ભાઈ કઈ ગયા? રસોડા. બીજા અહીંયા હાજર કેટલા છે? કોઈ આપો બીજાને, અહીંયા બેઠા છે એમને. એમને ત્યાં પ્રસંગ છે ને, એટલે એમને જ બોલવાનું. આવડતું હોય એને તો બોલ્યા જ કરે, પણ નહીં આવડે એને આપણે ક્યારે શીખવાડીશું? ચોપડી રાખીને બોલવાનું. હા, જોઈને બોલવાનું. પુસ્તિકા વાંચતા આવડે છે ને, એટલે જોઈને બોલો તમે, કઈ ચિંતા નહીં. માઇક આપો. ના આવડે તો પુસ્તિકા રાખજો, કદાચ ભૂલી જવાય તો. श्री कृष्ण स्वामी महाराज की जय। प्रभु श्रीमद प्रभात सागर महाराज की जय। श्री नवीन सागर महाराज की जय। श्री बलदेवदास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रेमदास जी महाराज की जय।
श्री शीतलदास जी महाराज की जय श्री हरिचंद्र जी महाराज की जय श्री भावी श्री धर्मवीरदास जी महाराज की श्री सब संतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरुवारी शास्त्रावली की जय श्री कैवल धाम की जय कथा सत्संग गुणावती का સત કેવલ સાહેબ ખોળામાં ખુલ્લા હાથ રાખી માથું નમાવી અને 3 વાર પગે લાગીશું સત કેવલ સાહેબ कैवल हंसो सत केवल साहेब बाजू बाजू सबने प्रेम थी केजो सत केवल साहेब सत केवल साहेब सतगुरु मलता जीव दशा संशय ग्रंथि छूटे सतगुरु मलता जीव दशा संशय ग्रंथि छूटे होय आत्म उद्योत छोटपणानु साधन सर्वे खूटे सतगुरु मलता जीव दशा संशयनी ग्रंथि छूटे कर्म शुभ अशुभ नहीं करत रता कर्म शुभ अशुभ नहीं करत रता लागी लक्ष्य अलक्ष्य में अरूढ़ मता गुणातीत अतीतवत गगन गता सद्गुरु मलता सद्गुरु मलता जीव दशा संशयनी ग्रंथि छूटे।